નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલના બાર સટુન ખાતે ભારત જન વિજ્ઞાન જાથા અને કદવાલ પોલીસની સંયુક્ત કાર્યવાહી। ભુવા વિધિ કરતા ગણપત નાથાને રંગે હાથ ઝડપ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર સટુન ગામમાં ભુવા ગણપત નાથાભાઈ લોકોની અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી ભુવા વિધિ ચલાવતા હતા। આ અંગે મળતી માહિતીના આધારે ભારત જન વિજ્ઞાન જાથા અને કદવાલ પોલીસ સ્ટેશનની ટીમે સંયુક્ત ઓપરેશન ચલાવીને ગણપતનાથા ભુવાને સ્થળ પર જ ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલ ભુવા ગણપતનાથાભાઈને વધુ કાર્યવાહી માટે કદવાલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। આ કાર્યવાહીથી અંધશ્રદ્ધા ફેલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। મનોમંથન ન્યૂઝ, પ્રીતમ કનોજિયા, છોટાઉદેપુર। હવે તમે ખાલી જો આજથી અહીંયા કોઈ પણ જોડાવા આવવું નહીં અને આજથી એમ નહીં। તમારું નામ શું? મારું ગણપતનો બાપુજીનું નામ? ગણપતભાઈ નાથુભાઈ અટક નાયકા નાયકા, બરાબર છે। આ 20 વર્ષથી તમે બધું આ જે જોવાનું કામ કરો બધું બંધ કરો, આવું કઈ કરવાનું જરૂર ના નથી। બાપુ, તમે જે કઈ કરતા હો નાનું બંધ કરો, બરાબર? બંધ આજથી, બરાબર, બધું બંધ કરો જે કઈ કરો। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા 20 વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા, લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન, કોઈ પણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા, આવા અનેક કાર્યો કરતા હતા। અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું। એમને આજે કબૂલાત આપી, તેઓ કબીર પંથના છે, શિષ્ય છે, અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર, આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા, દોરા આપતા હતા, પરીક્ષામાં પાસ થવાની બોલપેન આપતા હતા। તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે। આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાદગા ઘણા સમયથી લોકો ત્રાહિમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા। 1000 થી 25,000ની ફી વસૂલતા હતા, 5,000 રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા। આ બધા ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે। કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ 1265મો સફળ પર્દાફાશ કર્યો છે। અમે લોકોને અપીલ કરી કે આવા કોઈ પણ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ દોરાધાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે। ફરિયાદ કરવા આગળ આવો અને આવા ધતિંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે।